નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપણી પોતાની ચેનલ પેન્શન ગુજરાત પર। મિત્રો, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એક એવા મોટા નિર્ણય વિશે જે છેલ્લા ઘણા વર્ષોથી અટકાયેલો હતો અને જેના માટે લાખો પેન્શનરો રાહ જોઈ રહ્યા હતા। હા મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ ગુજરાત રાજ્ય સરકારના 18 મહિનાના બાકી ડીએ એરિયર્સ અંગેના નવા નિર્ણય વિશે। તો મિત્રો, એ પહેલાં જો તમે અમારી ચેનલ પર નવા હોય તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આ ચેનલ પર અમે દરરોજ પેન્શનર અને સરકારી કર્મચારીઓને લગતી તમામ માહિતી લાવતા રહીએ છીએ। તો વધારે વાર ન કરતાં ચાલો આપણે માહિતી તરફ જઈએ। તો મિત્રો, સૌપ્રથમ સમજીએ કે ડીએ એટલે શું। તો મિત્રો, મોંઘવારી ભથ્થું એટલે કે ડિયરનેસ અલાઉન્સ એ એક એવો વધારો છે જે સરકાર પોતાના કર્મચારીઓ અને પેન્શનરોને મોંઘવારીના દરને ધ્યાનમાં રાખીને આપે છે। મોંઘવારી જેટલી વધે તેટલું ડીએ પણ વધે છે, જેથી જીવન જરૂરિયાતોના વધતા ખર્ચને પહોંચી શકાય। મિત્રો, કેન્દ્ર સરકાર દર 6 મહિને ડીએમાં સુધારો જાહેર કરે છે અને પછી રાજ્ય સરકારો તેનો અમલ કરે છે। મિત્રો, હવે વાત કરીએ કે આ 18 મહિનાનું ડીએ એરિયર્સ કેમ અટવાયું હતું, એટલે કે કેમ તેને આપવામાં ન આવ્યું હતું। તો પેન્શનર મિત્રો, એપ્રિલ 2020થી જૂન 2021નો સમયગાળો કોરોનાનો કપરો કાળ હતો। આ સમયમાં દેશની આર્થિક સ્થિતિ નાજુક બની ગઈ હતી, તેથી જ કેન્દ્ર સરકારે એક મોટો નિર્ણય લીધો હતો કે આ 18 મહિનાના સમયગાળા દરમિયાન મળનારું ડીએ ફ્રીઝ કરવામાં આવશે, એટલે કે રોકી દેવામાં આવશે। એટલે તે સમય દરમિયાન જાહેર કરાયેલા ડીએનો વધારો પેન્શનરો અને કર્મચારીઓને મળવાપાત્ર ન બન્યો હતો અને મળ્યો જ નથી। તો મિત્રો, આ નિર્ણયથી દેશભરના આશરે 50 લાખ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને 65 લાખ પેન્શનરો પર સીધી અસર જોવા મળી હતી અને સીધી અસર પડી હતી। મિત્રો, ગુજરાત રાજ્યમાં પણ લાખો પેન્શનરો અને કર્મચારીઓને આ કારણે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો। મોંઘવારી સતત વધી રહી હતી, દવાઓના ભાવ વધતા હતા, જીવન જરૂરિયાતોની કિંમતો ઊંચી થઈ રહી હતી, પરંતુ પેન્શનરોને તેમના હકોનો વધારો મળતો ન હતો। આ દરમિયાન અનેક કર્મચારી સંઘો અને પેન્શનરોની સંસ્થાઓએ સરકાર સામે સતત રજૂઆત કરી, ક્યારેક ધરણા થયા, ક્યારેક મેમોરેન્ડમ પણ આપ્યા અને કોર્ટમાં પણ અરજીઓ દાખલ કરી હતી, પરંતુ લાંબા સમય સુધી કોઈ પણ સ્પષ્ટ જવાબ મળ્યો ન હતો। પેન્શનરોમાં અસંતોષ વધતો ગયો, પરંતુ તેમ છતાં તેઓ આશા રાખતા રહ્યા કે ક્યારેક સરકાર તેમને ન્યાય આપશે। અને હવે મિત્રો, આખરે એ રાહ પૂરી થઈ ગઈ છે। ગુજરાત રાજ્ય સરકારે સત્તાવાર જાહેરાત કરી છે કે આ 18 મહિનાના બાકી ડીએ એરિયર્સ અંગે 3 હપ્તામાં ચૂકવવામાં આવશે। પહેલી ચૂકવણી આવતા મહિનાથી સીધી જમા થશે, બીજી ચૂકવણી આગામી નાણાકીય વર્ષમાં કરવામાં આવશે અને ત્રીજી ચૂકવણી તે પછી કરવામાં આવશે। અને મિત્રો, આ નિર્ણયથી હજારો પેન્શનરો અને કર્મચારીઓને નાણાકીય રાહત મળશે। મિત્રો, ભલે આખી રકમ એકસાથે નથી મળવાની, પરંતુ 3 હપ્તામાં ચૂકવણી થવી એ પણ એક મોટી રાહત છે। પેન્શનરો હવે નિશ્ચિત થઈ શકે છે। તેમની લાંબી લડત પછી સરકાર તેમની માંગણીઓ સાંભળી રહી છે। સરકાર માટે આ ચૂકવણી કરવી સહેલી નથી, કારણ કે આર્થિક ભાર બહુ મોટો છે, પરંતુ સરકારે સ્પષ્ટ કર્યું છે કે પેન્શનરોના હકો ચૂકવવા એ તેમનું ફરજિયાત કર્તવ્ય છે। અને મિત્રો, 3 હપ્તામાં ચૂકવણી કરવાનો નિર્ણય રાજ્યના નાણાકીય ભારને સંતુલિત રાખવા અને પેન્શનરોને રાહત આપવા માટે લેવામાં આવ્યો છે। મિત્રો, ધ્યાનમાં રાખવાનો એક મહત્વનો મુદ્દો એ પણ છે કે આ ચૂકવણી પેન્શનરોના બેંક ખાતામાં સીધી જમા કરવામાં આવશે। કોઈપણ પેન્શનરને આના માટે અલગથી અરજી કરવાની કે ઓનલાઈન ફોર્મ પ્રક્રિયા કરવાની કોઈ પણ જરૂર નથી। અને હા, આ એરિયર્સ માત્ર 18 મહિનાના છે, જ્યારે નિયમિત ડીએ વધારો અલગથી 6 મહિને મળતો જ રહેશે। મિત્રો, આ નિર્ણયથી પેન્શનરોને નાણાકીય ફાયદો તો થશે જ, પરંતુ એ સાથે એ વિશ્વાસ પણ મજબૂત બનશે કે સરકાર પોતાના વચનો પર ઊભી રહી છે અને લાંબા સમયથી અટકેલા હકના પૈસા હવે મળી રહ્યા છે। એટલે પેન્શનરોના જીવનમાં સ્થિરતા આવશે અને તેઓ થોડી હદે નાણાકીય તણાવમાંથી મુક્તિ મેળવશે। મિત્રો, પેન્શન એટલે માત્ર દર મહિને મળતી રકમ નથી। પેન્શન એ જીવનભરનો પરિશ્રમ છે। એ એક એવો આધાર છે
જે આપણા વડીલોને વૃદ્ધાવસ્થામાં સન્માનપૂર્વક જીવવાની તાકાત આપે છે. વૃદ્ધાવસ્થામાં સન્માનપૂર્વક જીવવાની તાકાત આપે છે. પેન્શન એ એક એવી વ્યવસ્થા છે જે જણાવે છે કે તમારા પરિશ્રમને દેશ ક્યારેય ભૂલશે નહીં. મિત્રો, 18 મહિનાના ડીએ એરિયર્સનો આ મુદ્દો નાના પાયે લાગતો હોય, પરંતુ તેનો પ્રભાવ અત્યંત મોટો છે. એક પેન્શનરને આ એરિયર્સ મળવાથી માત્ર નાણાકીય લાભ જ નહીં, પરંતુ એક માનસિક સંતોષ પણ મળશે કે સરકાર તેમના જીવનની ચિંતા કરે છે. અને મિત્રો, હવે જ્યારે સરકારે આ નક્કી કર્યું છે કે 3 હપ્તામાં આ રકમ ચૂકવાશે, ત્યારે પેન્શનરો માટે એ વિશ્વાસનો સંદેશ છે. સરકારના ખજાના પર ભાર પડવાનો છે એ બધાને ખબર છે, પરંતુ એ ભાર કરતાં વધારે મોટી વાત એ છે કે નાગરિકોની સેવા, સરકારના લોકોનું માન રાખવું, અને આજે ગુજરાત સરકારે એ માન સાચવ્યું છે. તો મિત્રો, યાદ રાખજો, આ નિર્ણય માત્ર રૂપિયા કે પૈસાનો નથી. આ નિર્ણય એક સંદેશ છે કે પેન્શનરોની અવાજ ક્યારેય નબળી નથી પડતી. લાંબા સમય સુધી લડત ચાલે છે, પરંતુ ન્યાય અંતે જરૂર મળે છે. મિત્રો, આગામી સમયમાં પણ પેન્શનરો માટે અનેક મુદ્દાઓ રહેશે, જેમ કે મેડિકલ અલાઉન્સ, 8મું પગાર પંચ એટલે કે 8મા પે કમિશનની લાગુ પડતી અસર, અને પેન્શનમાં સમાયોજન જેવા મુદ્દાઓ અને પ્રશ્નો હજુ બાકી છે. એટલે હવે આપણું કામ એ છે કે જાગૃત રહેવાનું, સરકાર સુધી અવાજ પહોંચાડવાનું અને આપણા હક્કો માટે સંગઠિત રહેવાનું. તો પ્રિય મિત્રો, આ નિર્ણયથી એક વાત સ્પષ્ટ થાય છે કે જ્યારે આપણે એકતાથી અવાજ ઉઠાવીએ છીએ ત્યારે પરિણામ ચોક્કસ મળે છે. આ ફક્ત પેન્શનરોની જીત નથી, પરંતુ આ એક દરેક કર્મચારીની જીત છે જેમણે જીવનનો મોટો હિસ્સો સેવા માટે આપ્યો છે. મિત્રો, હવે આપણી ફરજ છે કે આ માહિતીને દરેક પેન્શનર અને કર્મચારી મિત્રો સુધી પહોંચાડવી જોઈએ, અને આ વિડીયો તરત જ શેર કરો, જેથી કોઈ પણ પેન્શનર અને સરકારી કર્મચારીઓ આ ન્યૂઝથી અજાણ ન રહી જાય. અને જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં. અને પેન્શન સંબંધિત તમામ મહત્ત્વપૂર્ણ સમાચાર અને તાજા અપડેટ મેળવવા માટે અમારી ચેનલ પેન્શન ગુજરાતને જરૂરથી હમણાં જ સબસ્ક્રાઈબ કરી દેજો. તો મિત્રો, આપણે આગળ પણ સત્ય અને ફેક્ટ્સ અને હકોની વાત કરીશું જ, પરંતુ કારણ કે પેન્શનરોનું ભવિષ્ય સુરક્ષિત કરવું એ જ આપણો ધ્યેય છે. તો મિત્રો, વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. અને જો તમે ચેનલમાં નવા હોય તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવી મહત્ત્વની માહિતી તમને રોજબરોજ મળતી રહે. તો મળીશું આવી જ માહિતી સાથે. ત્યાં સુધી તમામ કર્મચારી મિત્રો અને પેન્શનર મિત્રોને જય હિન્દ, વંદે માતરમ.